આજ તો ટોપડી પાખો કરી લીધો તો ટોપડી કારી થાય નહીં ને એટલે ટોપડી સુલે સડાવવાની છે. પછી તો એ ટોપડી મૂકીને આપણે ફ્રીજમાંથી પછી માખણની ટોપડી કાઢી લીધી. આજ તો માખણમાંથી ઘી બનાવવાનું છે. માં ઘી બનાવવાનું કહેતી હતી એટલે મેં કીધું કે આજ તો હું જ ઘી બનાવી દઉં. એટલે આપણે ઘી બનાવવાનું કામ ચાલુ કરી નાખ્યું. માખણ તો બહુ જામી ગયેલું હતું, ઉખડતું પણ નહોતું હો. આજ તો શુદ્ધ દેશી ગાયનું ઘી બનાવવાનું છે. હાઈટમ આવશે તો પછી લાડવા તો બનાવવા જ પડશે. એટલે આપણે ઘી પહેલાંથી જ બનાવી લઈએ. તમે હાઈટમાં શું બનાવવાનો છો કમેન્ટ કરીને કહેજો. અમે તો દેશી ઘીના લાડવા બનાવવાના છે. તમને લાડવા ભાવે કે નહીં? માન માખણ ઉખડતું હતું હો. પછી તો આપણે સાકી લઈને માખણ કાપીને કાઢવું પડ્યું. થોડુંક રહેવા દીધું ને ટોપી સુલે સડાવી દીધું. થોડુંક ગરમ થઈ જાય પછી બીજું નાખી દેશું. પછી તો ઘી ગરમ થવાનું ચાલુ થઈ ગયું. પછી તો થોડુંક વધ્યું હતું એ આપણે કટકા કરી નાખવા માંડ્યા. માન કટકા થતા હતા, નીકળતું નહોતું હો. પછી તો આપણે ઘીમાં ચમચી મારતા જતા હતા. દાજે નહીં ને એટલે હો. તો પછી દાજી જઈશે તો લાડવા કેમ બનશે? માખણમાંથી ઘી બનવાની જાજી બધી વાર લાગે હો. જાજી ઘડી હલાવે પછી આપણું ઘી બનવું હતું એવું હતું. જાજી ઘડી હલાવ્યા પછી બસ આપણું ઘી હવે બનવાનું જ હતું. એક નંબર મસ્તીનું પીળું થઈ ગયું હતું હો. પછી છેલ્લે આપણે હાવ તાપ ઓછો કરી નાખ્યો. હવે આપણું ઘી બનીને એક નંબર થઈ ગયું. હવે આપણે ઉતાર લેવાનું છે. ઘી ઉતાર લીધું આપણે અને ચમચી મારી દઈએ એટલે તળીએ થોડુંક બેહે નહીં. આપણું ઘી રેડી થઈ ગયું. તો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. મળીએ આવતા બ્લોગમાં. બાય ટેક.